સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 30મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1262મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 913મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર આપણને પરમહંસોએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર મહારાજ એવું કહે છે કે જો મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. મોટા પુરુષના જીવનની અંદર ગુણો અનંત અને અપાર છે, પરંતુ આપણને આપણા જીવનની અંદર જેટલા એમના સદગુણો સ્પર્શી ગયા હોય એને જ્યારે આપણે યાદ કરીએ, સ્મૃતિ કરીએ, મનન ચિંતન કરીએ ત્યારે એ સદગુણમાંથી પણ આપણને વિશેષ પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તો અપરંપાર ગુણો રહેલા છે. એમાંથી આજે આપણે સ્વામીશ્રીના જીવનની અંદર રહેલી સેવા ભાવનાને વિચારીશું. આપણે ત્યાં આગળ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્યગમ્ય. સેવા ધર્મ બહુ જ મોટો છે, મોટા મોટા યોગીઓને પણ પ્રાપ્ત થતી નથી. આ જ વાતને ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃતની અંદર સમજાવે છે કે ભગવાનના પરમ એકાંતિક સંતની સેવા બહુ જ મોટા પુણ્યવાળાને પ્રાપ્ત થાય છે. સેવાએ કરીને આપણે જાણીએ એટલે આપણા જીવનની અંદર આપણામાં પણ કંઈક નાનો મોટો અહંકાર પડ્યો હોય એ અહંકાર ટળી જતો હોય છે, અથવા તો આપણે જાણીએ એ પ્રમાણે ઓછો થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો પહેલેથી જ સેવાની અંદર જોડાયેલા પુરુષ, અને પહેલો જ પ્રસંગ આપણે જાણીએ તો આંબલીવાળી પોળની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની નિયુક્તિ કરી અને ચાદર ઓઢાડી તે જ દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતે પ્રતિજ્ઞા લીધી કે સ્વામી આપે મને આજે સેવા આપી છે એ મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વફાદારીપૂર્વક હું આ સેવા કરીશ. એ વાક્ય બોલે છે અને તરત જ એમના જીવનની અંદર આપણે જ્યારે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બહુ મોટો પ્રસંગ નહોતો, પણ પ્રસંગ અતિ મહત્વનો હતો. એટલે જેટલા હરિભક્તો ત્યાં આગળ હાજર હતા
એ બધાને ભગવાનનો પ્રસાદ લેવાનો હતો. એ બધાએ ખૂબ સારી રીતે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. એના પ્રસાદનો અંગીકાર કર્યો અને પછી તરત જ એ યજ્ઞપુરુષ પોળની અંદર આવેલી બહાર દરવાજા પાસે ગરતા જ એક ચોકડી છે અને એ ચોકડીની અંદર બધા જ રસોઈના વાસણો ત્યાં પડ્યા હતા. અને સ્વામીશ્રી પોતે સેવા તો કરતા જ આવ્યા હતા. એ પોતે સારંગપુર મંદિરમાં કોઠારી તરીકે હતા ત્યારે પણ સેવા કરતા હતા. શાસ્ત્રીજી મહારાજની જોડે સેવામાં હતા ત્યારે પણ સેવા કરતા હતા. પરંતુ કહે છે ને કે જ્યારે આવી પ્રમુખ તરીકેની પદવી પ્રાપ્ત થાય અને તે વખતે સેવા કરવાનો વિચાર આવે એ સદ્ગુણ વગર શક્ય જ નથી. અને ત્યારે સંતોની શિબિરની અંદર સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે આપને એવું ન થયું કે હવે તો હું આ સંસ્થાનો પ્રમુખ બન્યો એટલે મારે આવું ન કરવાનું હોય, આવી સેવા મારેથી કરાય નહીં? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકદમ સ્પષ્ટ વક્તા તરીકે એમણે એવું જ કહ્યું કે પ્રમુખ બન્યા એટલે શું કંઈ સેવા કરવાનો સેવક ભાવ થોડો જતો રહે? એટલે અક્ષર બ્રહ્મને વિશે એવા ગુણાતીત સત્પુરુષને વિશે સેવાની ભાવના કેટલી જબરજસ્ત પડેલી છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢની અંદર એ હવેલીની અંદર કહેતા સભા મંડપની અંદર જે ચોક હતો એ ચોક સાવરણો લઈને વાળતા. અને ત્યારે બે મહાત્માઓ ત્યાં આગળ આવ્યા ને એમણે પૂછ્યું કે અહીંના મહંત કોણ છે, મારે એમને મળવું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ છે. મહારાજે પોતે જૂનાગઢની અંદર મહંત તરીકે પણ નિયુક્ત કર્યા છે. તો પણ એ અક્ષર બ્રહ્મ પોતે ત્યાં આગળ સાવરણેથી વાળતા હતા અને એમને એટલું કહ્યું કે તમે સભા મંડપમાં જાઓ, હમણાં થોડી વારની અંદર ત્યાં આગળ ગાદી ઉપર આવશે અને બેસશે. અને આ બાજુ સાફ સફાઈ કરી, હાથ પગ ધોઈ, મોઢું ધોઈ અને પછી સ્વચ્છ થઈને ત્યાં આગળ ગાદી ઉપર જઈને બેઠા. અને ત્યારે તે મહાત્માઓ આવ્યા હતા. એમણે કહ્યું કે તમે તો હમણાં સભા મંડપના ચોક વાળતા હતા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે એટલું સરસ અંતરના ભાવથી બોલ્યા કે અમારે તો અહીંયા આગળ જે સેવા કરે ને એ જ મહંત, અને આવી સેવા તો અમારે કરવાની જ હોય ને કરતા રહીએ છીએ. ત્યારે જે મહાત્માઓ આવ્યા હતા એમને આશ્ચર્ય થયું કે ગાદીપતિ પોતે કોઈ દિવસ ક્યારે આવું નાનું કામ કરે નહીં, પણ 40 વર્ષ સુધી મહંતાઈ તરીકે પોતે ત્યાં આગળ બિરાજમાન રહ્યા. એનું રહસ્ય આટલું જ છે કે સેવા ભાવનાની અંદર ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પાછા પડ્યા નથી. જ્યારે ભાલ પ્રદેશની વચ્ચેથી જ્યારે વડતાલ જવા માટે નીકળ્યા ત્યારે થોડો ઘણો વરસાદ પડ્યો હશે અને ચીકણી માટીના કારણે કરીને બધાના પગરખા નીચે પુષ્કળ પ્રમાણમાં ભીની માટી ચોંટવા લાગી અને વજનદાર પગ થવા માંડ્યા. ત્યારે બધાએ નક્કી કર્યું કે આ કાઢી નાખો, આપણે ઉઘાડા પગે ચાલીએ. કાઢી તો નાખે પણ પછી એને લાવે કોણ? અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે બધા કોઈ ચિંતા કરશો નહીં, લાવો તમારા બધાના પગરખા. અને ચોફાળ જેવું કપડું હતું એની અંદર એ બધા જ પગરખા મૂકી અને પોટલું બાંધીને અક્ષર બ્રહ્મ પોતે માથે ઊંચકીને એ પાછળ પાછળ ચાલ્યા આવે છે. આ કોઈ લોક જગતની અંદર દેખાડવા માટે થઈને એ ગુણાતીતાનંદ સ્વામીએ સેવા નહોતી કરી, પણ એમના મનની અંદર એવી ભાવના કે સેવા સંતોની ક્યાંથી મળે.
આપણે જાણીએ છીએ કે પૂર્ણપણે તો સાધુ બન્યા એટલે હોય નહીં. પૂર્ણ તો એક અક્ષર બ્રહ્મ અને એક પુરુષોત્તમ બે જ છે, પણ એના સંબંધને પામેલા જે ભગવાનના ભક્તો સંતો, એની સેવા કેવી અને કેટલી જબરજસ્ત કરી. વડતાલની અંદર જ્યારે માંદા સાધુ કોઈ બીમાર પડ્યા હશે, શૌચાદિક ક્રિયા બધી પથારીમાં થઈ જતી હોય, એટલે બગડેલા એ ગોદડા લઈને ગોમતીની વિશે ગુણાતીતાનંદ સ્વામી પોતે ધોવા માટે ગયા. ત્યારે કેટલાક મારા જેવા સાજા સાધુ હતા, એને એમ થયું લાવને જાય છે આપણે આપી દો, અને એ પણ લઈ ગયા. અને આવી 18 ગોદડીઓ ત્યાં આગળ ગોમતીજીની વિશે ધોઈને તૈયાર કરી નીચોવી અને બંને ખભા ઉપર 9 ગોદડીઓ નાખીને વાસણ સુથારવાળા દરવાજેથી મહારાજને બહાર નીકળવું, ગુણાતીતાનંદ સ્વામીને અંદર પ્રવેશ કરવો. અને ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને વૃત્તિ દ્વારા પકડી લીધા. મહારાજ પણ અક્ષર બ્રહ્મની પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ત્યાં સ્થિર થઈ ગયા. અને ત્યારે તે વખતે હિન્દી ભાષી સંત હતા, તો એને કહ્યું મહારાજ ચલો. અને ત્યારે મહારાજે કહ્યું કે આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અમને પકડી રાખ્યા છે. જેમ વાઘ કે સિંહ બકરાને પકડે ને એમ અમને પકડી લીધા છે. ત્યારે ઓલા હિન્દી ભાષી સંતને તો ખબર નહીં હોય, પણ બોલ્યા કે બેટી કા બાપ ગુણાતીત મહારાજ કો ક્यों પકડતે હો. તો આપણને ખ્યાલ આવે. અને પછી મહારાજે કીધું કે આ સાધુના ખભા ઉપર જે ગોદડીઓ છે એ જેની જેની હોય એ અમારી પાસે આવીને લઈ જાય. માંદા હતા એ તો લઈ ગયા, પણ હાજાને તો શરમ આવે ને. પણ કહેવાનો અર્થ અક્ષર બ્રહ્મ તો પોતે સ્વયં અંતર્યામી હતા, જાણતા હતા કે આટલા જ માંદા છે ને આટલા સાજા છે. તો પણ એ ધોવા માટે આપેલી ગોદડીની અંદર એ ગોદડીની સેવા કરવામાં અક્ષર બ્રહ્મે લેશ માત્ર સંકલ્પ બગાડ્યો નથી, વિચાર બગાડ્યો નથી, અને સેવા કરી છે. તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે એમના જીવનની અંદર એ પોતે સેવા કરતા. આ મોટા પુરુષના ગુણોનું શ્રવણ અને મનન ચિંતન કરીએ ને તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય અને આપણા જીવનની અંદર આપણને વિશેષ કરીને ભક્તિ પણ વિશેષ પાંગરે. પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણે જાણ્યું એમ પહેલો જ દિવસ હતો ત્યારે તો સેવા કરી, પણ એમણે જે પ્રતિજ્ઞા લીધી છે ને એ પ્રતિજ્ઞા માત્ર બોલવા પૂરતી નહોતી. એમણે પોતાના જીવનની અંદર શ્વાસોશ્વાસે આ બુજાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અને સત્પુરુષની ને સત્પુરુષના સંબંધવાળા સંતો હરિભક્તોની એટલા જ ભાવથી અને પ્રેમથી સેવા કરી છે. સારંગપુરની અંદર જ્યારે જળજળીનો ઉત્સવ હોય ત્યારે સ્વાભાવિક રીતે મેળો ભરાય ને મેળો ભરાય એટલે લોકો ખૂબ આવે, મંદિરમાં પણ દર્શન કરે અને સાથે સાથે સ્વાભાવિક રીતે કે સમય અંતરે જેને જેને પણ શૌચ વિધિ કરવાનું થાય ત્યારે એ ત્યાં દેશી ઢબના બનાવેલા સંડાસ હતા, એની અંદર લોકો ગયા હોય. સ્વામીશ્રીને નિર્જળાનો ઉપવાસ, એકાદશીનો નિર્જળા ઉપવાસ, પણ એમણે વિચાર કર્યો ને સેવા ગોતી કાઢી કે બપોર વચ્ચે આપણે કંઈ સુવાનું તો છે નહીં, તો નવરા બેસી રહીએ એના કરતાં કંઈક સેવા કરીએ. એટલે કપડું બદલીને આ બાજુ આવ્યા ત્યારે ત્યાં તો ગામડાના લોકોને તે વખતના જમાનામાં ખબર પડે નહીં કેમ બેસવું, શું કરવું, એટલે આજુબાજુ બધું બગાડેલું. અને ત્યારે એકાદશીના નિર્જળા ઉપવાસના દિવસે સ્વામીશ્રી પોતે કુંડની અંદર જાય, 2 ડોલ લઈને પાણી ભરી લાવે અને જાતે ત્યાં પાણી રેડી સાવણા વડે કરીને
એ સંડાસ બાથરૂમ બધા સાફ કરે. થોડોક સમય થયો અને સેવકને ખબર પડી કે સ્વામી દેખાતા નથી, ક્યાં ગયા? તો શાસ્ત્રીજી મહારાજની રૂમની અંદર એમણે પોતાનું ધોતિયું કાઢ્યું હતું. એટલે સમજી ગયા કે બહિર્ભૂમિ જવા ગયા હશે, હમણાં આવશે. એમ કરતા સમય ગયો એટલે એમને લાગ્યું કે કેમ હજી આવ્યા નહીં. સેવક પોતે ત્યાં ગયા ને ત્યારે એમણે નજરે જોયું સ્વામીશ્રી પોતે આ બધા સંડાસ બગડેલા સાફ કરે છે. સેવકે કહ્યું, સ્વામી તમે રહેવા દો, અમે બધું કરી નાખશું. સ્વામી કે સારું થયું, ચાલ તું આવ્યો તો એક ભેગા બે. એક કામ કર, તું પાણીની ડોલ કુંડમાંથી ભરી લાવો અને આ પ્રમાણે અહીંયા આગળ સાફ સફાઈ હું કરું, તું પાણી ઢોળ રેડ એટલે બધું સાફ થઈ જાય. આ બે સેવા, પાણી લેવા જવાની પણ સેવા હતી અને સંડાસ સાફ કરવાની સેવા પણ હતી. પણ સ્વામીશ્રીએ પાણી ભરવા જવાની સેવા ન સ્વીકારી અથવા ન લીધી ને સેવકને આપી. અને પોતે જે અશક્ય કામ આપણે કરવું હોય ને તો પણ આપણે પોતે પોતાના મળને પણ ખસેડવા તૈયાર ન હોઈએ, એને બદલે મેળામાં આવેલી તમામ જનતાએ આવી રીતે જ્યારે ચિત્ર વિચિત્ર પ્રમાણે બગાડ્યું હોય અને સાફ કરવું, એવી એક નાનામાં નાની હલકામાં હલકી સેવા એમણે પોતે કરી. તો જો આપણે જાણીએ છીએ કે સત્પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે, પ્રમુખ સ્વામી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ છે અને સંસ્થાનો બધો જ કારભાર પોતે સંભાળે છે, છતાંય પણ નાનામાં નાની સેવા. યોગીજી મહારાજ પોતે ધામમાં વધાર્યા પછી પહેલી જન્મ જયંતિ ધર્મજની અંદર જ્યારે નક્કી કરવામાં આવી અને 11 દિવસની પારાયણ હતી, તે વખતે સદગુરુ સંત સ્વામી પોતે પારાયણ કરતા અને સ્વામીશ્રી પોતે પત્ર પણ લખે, પધરામણીમાં પણ જાય, ટાઈમ હોય તો બેઠા બેઠા સાંભળે પણ ખરા. હવે જે દિવસે પૂર્ણાહુતિ હતી તે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજની 51મી જન્મ જયંતિનો દિવસ હતો અને એના કારણે કરીને ઘણા ખરા મુંબઈના યુવકો પણ ત્યાં આગળ આવેલા, જે સ્વામીશ્રીથી થોડાક નજીકથી જોડાયેલા હતા. બધા જ સ્વામીને ઉતારે જ ઉતરેલા, જ્યાં જેને જેમ જગ્યા મળી ત્યાં સૂઈ ગયા. પણ નાવા ધોવા માટે તો જ્યાં જેટલા ઉતર્યા હતા એ બધા માટે એક જ બાથરૂમ ને એક જ સંડાસ. તો તેવા સમયની અંદર વહેલા વહેલા ઉઠીને બધા જ યુવકો છે, સંતો છે, એ દાંતણ કરી કરીને ઉળ ઉતારીને ચીરોનો ઢગલો આમ તેમ આડો અવળો કર્યો હશે, એટલે ગાડી વળી ચીરો પડેલી જોઈ. સ્વામીશ્રી પોતે જ્યારે બહિર્ભૂમિ જઈને બહાર નીકળ્યા અને તે વખતના સમયની અંદર હાથ ધોયા પછી એકદમ પોતાનો ધોતિયાનો છેડો કાઢેલો અને ગળામાંથી વીંટીને આ બાજુ ગાંઠ મારેલી, એવા સમયની અંદર સ્વામીશ્રીએ પોતે બધી જ દાંતણની ચીરો ઉપાડી અને યોગ્ય જગ્યાએ નાખી દીધી. ત્યારે તે વખતે સેવામાં જે સંત હતા એણે કહ્યું કે બાપા રવા દો, અમે લઈ લઈશું. આપણે લઈ લઈશું એમ એવા ટાઈમે બોલીએ છીએ, પણ આપણને દેખાતું તો હતું જ કે આ આડી અવળી પડી છે, પણ આપણને એ વખતે કરવાનું મન થતું નથી. સત્પુરુષ કરે છે ત્યારે આપણને એમાંથી કંઈક એવો વિચાર આવે કે આપણે પણ આવી સ્વચ્છતા રાખવી જોઈએ. તો તે વખતે પણ એમના જ જન્મદિવસની અંદર આ પ્રમાણે સ્વામીશ્રીએ પોતે કહેવાય છે ને કે એ પ્રમાણે એમણે આ સેવા કરી. એક વખત વિચરણની અંદર જ્યારે સ્વામીશ્રી પોતે હતા ત્યારે તે વખતે ગામડાઓમાં તો બધી પૂરી સગવડ હોય નહીં, પણ સ્વામીશ્રી પોતે શૌચ વિધિ કરવા ગયા ત્યારે તે વખતે સેવક સંતે પોતે હસ્ત પ્રક્ષાલન કરવા માટે થઈને એક લાકડાના પાટિયાની અંદર માટી કાઢી અને સ્વામીશ્રી આવે એટલે એમને હસ્ત પ્રક્ષાલન કરાવવા. એટલે સ્વામી બાબા શૌચ વિધિ કરીને આવ્યા
અને તે વખતે અમને હસ્ત પ્રક્ષાલન કરાવી દીધા, પાટીઓ ધોઈને મૂકી દીધું. અને પછી સ્વામીશ્રી બાથરૂમમાં નાહવા માટે જવાના હતા, એટલે સેવકને બહિર્ભૂમિ જવાનું બાકી હતું. એટલે ત્યાં આગળ અંદર ગયા ત્યારે સ્વામીએ જાતે કે હમણાં એ બહિર્ભૂમિ જઈને આવશે ત્યારે એને પણ માટીથી હાથ ધોવાની જરૂર તો પડવાની જ છે, એટલે લાવ એમના માટે પણ હું માટી કાઢી રાખું. હવે આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ હોવા છતાં પણ પોતાની સેવામાં રહેલા સંત માટે પણ એક આટલી નાની એવી સેવા કરવામાં પણ એમને લેશ માત્ર સંકોચ થતો નથી. તો આપણે યાદ આવે, ખ્યાલ આવે કે જેમ જેમ મોટા પુરુષોના ગુણોનું શ્રવણ મનન નિધિધ્યાસ ચિંતવન કરીએ તેમ તેમ આપણને પણ આપણા જીવનની અંદર વિશેષ કરીને ભક્તિ એ આપણને પ્રાપ્ત થતી હોય છે. સ્વામીશ્રી પોતે સેવાની અંદર એટલા ઉત્સુક હતા કે સમય સમયાંતરે જ્યારે જે પ્રમાણે જરૂર પડે ત્યારે એમણે સેવા કરવામાં પાછી રાખી નથી. સદગુરુ સંત સ્વામી પોતે જ્યારે વિચરણની અંદર સ્વામીશ્રીની સાથે હોય ત્યારે કેટલો એમને એક વડીલ સંત તરીકેનો આદર ભાવ, અને એના કારણે કરીને એ ફાર્ગો ગાડીની અંદર બાપા માટે જે સ્પેશિયલ બેસવાની એક સીટ બનાવેલી હતી પુશિંગવાળી, તો પોતે ત્યાં ન બેસે અને પોતે આગળની ભાગમાં ડ્રાઈવરની જોડે એક સીટ હોય ત્યાં બેસે અને સંતસ્વામીને આગ્રહ કરીને પોતાની સીટ ઉપર બેસાડે અને રાજી થાય. કેવો એક નાની આ પણ એક પ્રકારની જોવા જઈએ તો વડીલ સંતની સાથેની આત્મીયતા, વડીલ સંતની સેવા કર્યાનો આનંદ પ્રમુખ સ્વામી મહારાજ પોતે માણતા. એટલે આ દ્રષ્ટિથી પણ આપણને ખબર પડે કે આંતરિક મહિમા જે છે ને એ બહુ અદ્ભુત છે. જ્યારે પણ સારંગપુરની અંદર વધારે ત્યારે સામસામા બંને એકબીજાને દંડવત કરે. હવે પ્રમુખ સ્વામી ભલે ઉંમરમાં નાના હતા, સંત સ્વામી ઉંમરમાં મોટા હતા, પરંતુ શાસ્ત્રીજી મહારાજના અંગત વારસદાર તરીકે અને સંસ્થાના પ્રમુખ તરીકે તો પ્રમુખ સ્વામી મહારાજની મોટાઈ વધારે કહેવાય. તેમ છતાં પણ એમણે તે વખતના સમયની અંદર ક્યારેય પાછીપાની કરી નથી અને દંડવત હંમેશને માટે પોતે કરતા. પરંતુ સંત સ્વામી પછી બહુ થોડાક વેગમાં ઊભા થઈ અને એમને પકડીને ઊભા કરી દે અને કહે કે સ્વામી તમારે આવું ન કરવું, અમે તો તમારા શિષ્ય કહેવાઈએ, તમે શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ છો. એટલે આવા ભાવના દર્શન જ્યારે આપણે કરીએ ને ત્યારે પણ આપણને મનની અંદર એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલું બધું નિર્માણીપણું, આમાં પણ આપણને આવા એક અદ્ભુત દર્શન થાય છે. શાસ્ત્રીજી મહારાજની સેવામાં જ્યારે પોતે હતા ત્યારે પણ શાસ્ત્રીજી મહારાજની તો સેવા પોતે કરતા, પણ સાથે સાથે યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી હોય તો એ, મોટા સ્વામી હોય તો એ, બધાની સેવા પોતે કરતા. એવી રીતે સેવા કરતા કે જેથી કરીને એમને કોઈ દિવસ મનની અંદર એવું ન થાય કે આ મારે તો હું સેવક તરીકે તો શાસ્ત્રીજી મહારાજનો સેવક છું અને મારે આ બધાનું ક્યાં કરવાનું. પણ બધાનો મહિમા સમજીને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ રીતે સેવા કરતા આવ્યા છે. આપણે જાણીએ છીએ કે પોતાના અંગત સેવક માટે પણ એ પ્રમાણે સમયા ઉત્સવની અંદર પણ હજારો ભક્તો આવ્યા હોય ત્યારે ઓઢવા પાથરવાના પાગરણની પૂરી વ્યવસ્થા હોય ન હોય,
તો સ્વામીશ્રી પોતે શું કરે, પોતાના પલંગની નીચે એક રજઈ રાખી મૂકી અને જ્યારે સેવક સુવા આવે ત્યારે એ જ્યારે નીચે ભોંય પથારી કરવાનું કરે ને ત્યારે સ્વામી કહેજો નીચે એક રજઈ તારા માટે રાખી છે, એ પાથરીને હુઈ જા. સ્વામીશ્રીની સેવા કરે છે એવા ભાવથી એ રજઈ રાખતા નહોતા, પરંતુ સ્વામીશ્રીને મન એમ કે આ સાધુ અહીં બિચારો નીચે હુવે અને શિયાળાની ઋતુમાં ઠંડી લાગી જાય. એક નાનામાં નાના સંતની આવી સેવા કરવાનું એમનું કેટલું મોટું જબરજસ્ત ભગીરથ કાર્ય. અટલાદરાનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે અટલાદરાની અંદર સમયો હતો અને તે વખતના સમયની અંદર અમદાવાદથી પ્રભાશંકર પંડ્યા કરીને આપણા એક સત્સંગી બંધુ આવેલા અને રાત્રિના સમયની અંદર એમણે ચારે બાજુ તપાસ કરી પણ કોઈ જગ્યાએથી ઓઢવા પાથરવાનું હાથમાં આવ્યું નહીં. વસંત પંચમીએ તો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે ઠંડીની ઋતુ હોય એટલે એના કારણે કરીને જ્યાં આગળ સ્વામીશ્રીનો ઉપર ઉતારો હતો એ ત્યાં દાદરો હતો એક, અને દાદરા પાસે થેલી માથે ઓશિકાની જગ્યાએ મૂકી અને સૂઈ ગયેલા. પ્રમુખ સ્વામી મહારાજા જોઈ ગયા, એટલે જોયા પછી રાત્રે સેવકો બધાએ સૂઈ ગયા પછી સ્વામી જાતે ઊભા થયા અને ઊભા થઈને ત્યાં નીચે ગયા. નીચે જઈને પ્રભાશંકર પંડ્યાના શરીર ઉપર પોતાની ઓઢવાની રજઈ એમને ઓઢાડી દીધી અને આવીને પોતાના ઓરડાની અંદર સૂતા ત્યારે એમને એક આટલી એવી નાની સેવા કર્યાનો અંતરની અંદર આનંદ હતો કે આ શાસ્ત્રીજી મહારાજના સમયના પ્રસાદીના હરિભક્ત છે. આપણે થોડું ઘણું ટાઢે ઠરશું તો કંઈ વાંધો નહીં, પણ આવા હરિભક્તો સચવાઈ જાય એ બહુ મહત્વનું છે. એટલે એમ સમજીને પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ પ્રમાણે કહેવાય છે કે પ્રભાશંકર પંડ્યાને રજઈ ઓઢાડી દીધેલી અને સવારનો પહોર થયો ત્યારે રજઈ જોઈ નહીં. ત્યારે સેવકે જોયું તો પ્રભાશંકર પંડ્યા ઓઢીને સૂતા હતા અને ખેંચી લીધી અને કહ્યું કે પંડ્યા તમે પણ ક્યાંથી લઈ આવ્યા સ્વામી બાપાની રજઈ? અને ત્યારે પ્રભાશંકર પંડ્યા કહે છે કે સ્વામી મને ખબર નથી, આ રાત્રે કોઈ ઓઢાડી ગયું હતું, કોણ ઓઢાડી ગયું એ ખબર નથી. હવે તો આપણે જાણીએ તે વખતે કોઈ કેમેરાવાળો નહોતો, કોઈ રિપોર્ટ લખવાવાળો નહોતો કે પછી કોઈ વિડીયો પાડવાવાળું નહોતું, અને એકાંતની અંદર રાત્રિના અંધકારમાં બધા જ સૂઈ ગયા છે ને સુમસામ છે. ત્યારે ચાલતા પગથિયા ઉતરીને નીચે ગયા અને ઉપર આવ્યા એની પણ કોઈને ખબર પડી નહીં. અને એવા સમયે આવા એક હરિભક્તને ઠંડીથી ધ્રુજતા હતા, એમાંથી એમને પોતાની રજઈ ઓઢાડીને એને શાંતિ આપી. ત્યારે આ સેવાનું મૂર્તિમાન સ્વરૂપ આવી તો એમણે કેટલી બધી સેવા કરી. તો આમ જોવા જઈએ તો 7.5 લાખ પત્રો લખ્યા, વાંચ્યા, એ પણ હરિભક્તોની સેવા છે. હરિભક્તોના કૂવા ઉપર ગયા છે, હરિભક્તોના બોરને ઉદ્ઘાટન કરવા ગયા છે, હરિભક્તોના દીકરાના લગ્નની અંદર ગયા છે, હરિભક્તોને ઘરે ઘરે પધરામણીઓ કરી છે, હરિભક્તોને જે કંઈ નાની મોટી વિપત્તિ ને તકલીફ હોય એને પણ એવી જ રીતે સાચવા છે. અમદાવાદની અંદર સ્વામી બાપા પરદેશ જતા હતા અને તે વખતે એક હરિભગતને જોયા એટલે સ્વામીએ તરત જ એમને બોલાવે કે ક્યારે આવ્યા તમે? શાસ્ત્રી મહારાજના વખતના જૂના હરિભગત. કે સ્વામી આવી રીતે છે ને મારા છોકરાને આવું થયું છે ને એટલે હું આવ્યો છું. હવે બતાવવા ગયા પણ પૈસા બહુ કહે છે અને મારાથી તો આ બધું પહોંચી વળાયું નથી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે તે જ વખતે બાજડિયા સાહેબને કહેવરાયું કે તમે એરપોર્ટ ઉપર મારી સાથે ત્યાં આવો, મને મળો. અને અમદાવાદના એરપોર્ટ ઉપર સ્વામીશ્રી પોતે ત્યાં બેઠા અને બાજડિયાને બોલાવીને બધી જ વાત કરી દીધી કે જો આવી રીતે છે, એમને જે કંઈ જ્યાં પણ બતાવવું પડે
પ્રાઇવેટ દવાખાનામાં બતાવવું પડે, એની દવાનો ખર્ચો કરવો પડે, એ જે કંઈ કરવું પડે એ બધું જ આપણે કરવાનું છે. એની પાસેથી એક પણ પૈસો લેતા નહીં. અને બધું જ થઈ જાય સારવાર એટલે મને જણાવજો કે એને સારું થઈ ગયું છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સેવામાં અદ્ભુત એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ આવી સેવા કરવામાં ખૂબ જ ખંતથી સેવા કરતા. તો એમના જેમ જેમ આપણે ગુણ ગ્રહણ કરશું તેમ તેમ આપણા અંતરની અંદર વિશેષ ભક્તિની વૃદ્ધિ પ્રાપ્ત થશે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.